આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત લોધિકાના તાલુકદાર દરબાર અભેસિંહજીની કથા વાર્તા સાંભળશું। ગામ લોધિકાના દરબાર અભેસિંહજી ધર્મ નિયમમાં ટેકેલા ને ધ્યાનના મહાઅભ્યાસી હતા। એમની દ્રષ્ટિ ગુણગ્રાહી, સૌજન્યશીલ અને પ્રેરણાદાયી હતી। પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરે છે, ત્યારે બીજા જનો તો વ્યસનો અને વેરઝેરમાં ડૂબેલા હતા। પરંતુ જ્યારે આ રાજવી ભગવદ સ્મરણ અને સંતોના સમાગમમાં જ પોતાનો મહદ સમય વ્યતીત કરતા હતા ને ગામમાં પોતાનો નાનો એવો રળિયામણો દરબાર ગઢ, એની સામે રમણીય 2 માળનું ભગવાન શ્રી સ્વામિનારાયણનું હરિ મંદિર બંધાવેલું હતું। અને આ અભેસિંહજી સંત સમાગમના વ્યાસી, એટલે સંતોના મંડળો કાયમને માટે ત્યાં હોય જ છે અને કથા વાર્તા તેમજ ભજન સ્મરણની ભારે ઝૂક બોલે છે। તેમાં એક દિવસ અભેસિંહજી બાપુએ પોતાના કારભારીને કહ્યું કે મંદિરે જઈને તપાસ કરતા આવો કે સંતો વાડીએથી નાહીને મંદિરમાં આવી ગયા છે કે નહીં। તે બાપુની આજ્ઞા થતાં તો કારભારી મંદિર તરફ ઉપડ્યા ને ત્યાં જઈને જોયું તો સંતો હજુ નહોતા આવ્યા, પણ એક નાના સાધુ મંદિરમાં બેઠા બેઠા કાનિક વાંચતા હતા। આથી કારભારીએ કચેરીમાં આવીને બાપુને કહ્યું કે સંતો હજુ મંદિરે આવ્યા નથી, પણ એક નાના સાધુ ત્યાં અંદર બેઠા છે। ત્યારે બાપુ કહે જે સાધુ તો છે ને, માટે ચાલો આપણે મંદિરે જઈ આવીએ। તે કારભારીએ પોતાનો મત રજૂ કરતા કહ્યું કે બાપુ, મોટા સંતો હજુ આવ્યા નથી ને એ તો નાના સાધુ છે, તો થોડીવાર અહીં રાહ જોઈને બેસીએ તો સારું। ત્યારે બાપુએ કહ્યું કે ચાલો તો ખરા, આપણે ઠાકોરજીના દર્શન કરીને એ સંત પાસે બેસીશું, ત્યાં વાડીએથી સંતો આવી જશે। આમ બાપુનો આગ્રહ થતા કારભારી ચૂપ રહ્યા અને બાપુ સાથે મંદિરે આવ્યા। પછી મંદિરે આવીને દંડવત પ્રણામ કરી ઠાકોરજીના દર્શન કર્યા। પછી પેલા સાધુ પાસે આવીને 2 જણા બેઠા। ત્યારે નાના સાધુ પણ થોડા ગભરાયા ને મનમાં થયું કે બાપુ સાથે કેમ વાત કરવી, એવી મૂંઝવણ થઈ પડી। એટલે તેઓ પોતાની બેઠકેથી ઊભા થઈ ગયા ને બાપુને 2 હાથ જોડીને જય સ્વામિનારાયણ કહ્યા। ત્યારે અભેસિંહજી બાપુ તથા કારભારીએ સામેથી વંદન કર્યા। પછી સાધુ રામને થોડા ગભરાયેલા જોઈ અભેસિંહ બાપુએ તેમને હિંમત આપતા કહ્યું કે સ્વામી, શું વાંચો છો? ત્યારે નાના સંતે ઉત્તર આપતા કહ્યું જે કાની નહીં બાપુ, આ તો શિક્ષાપત્રીનો પાઠ કરતો હતો। તે બાપુ કહે છે કે એમ, તો હવે અમને એ સંભળાવો। આમ બાપુએ વાતાવરણને હળવું કરતા પ્રેમપૂર્વક કહ્યું। ત્યારે સાધુને થોડી રાહત થઈ। પછી એમણે હસ્તલિખિત પુસ્તકના ગુટકામાંથી શ્લોકનું ગુજરાતી ભાષાંતર વાંચવા માંડ્યું ને એકી શ્વાસે થોડીવાર વાંચ્યું। એટલે બાપુએ કહ્યું કે સ્વામી રાખો, તમે તો સરસ કથા સંભળાવી। પછી બાપુએ કારભારી સામે જોઈને કહ્યું કે જુઓ કારભારીજી, આ નાના સાધુએ આપણને કેવી કથા વાંચી સંભળાવી। કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી, અહિંસા છે તે જ મોટો ધર્મ છે। સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો ક્યારેય ન કરવી। આત્મઘાત ન કરવો,
ધર્મને અર્થે પણ ચોરીનું કર્મ ન કરવું. શ્રીજી મહારાજે કીધેલી આજ્ઞાઓ જીવનમાં ઉતારવા જેવા સૂત્રો છે. કારણ કે આ શ્રીજી મહારાજની પરાવાણી છે. જો આપણે કચેરીએ કે મંદિર બહાર બેઠા હોત તો ત્યાં આપણને આવું જ્ઞાન કોણ સંભળાવત? બોલો, આ નાના સાધુ પાસે આવવામાં લાભ થયો કે નહીં? ત્યારે કારભારી તો મૂક બનીને બાપુ સામે પોતાનું મસ્તક હલાવીને પોતાની સંમતિ આપતા રહ્યા. આ પુનિત પ્રસંગ આજે પળે પળે પરચામાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.